કેનેડા જતા અમદાવાદીનો દિલ્હી એરપોર્ટ પર ભાંડો ફૂટ્યો. અમદાવાદના એક સામાન્ય વિસ્તારમાં દીપક પોતાના માતા પિતા સાથે રહેતો હતો. દીપકની ઉંમર લગભગ 28 વર્ષ હતી. તે સામાન્ય પરિવારનો યુવક હતો. તેના પિતા વર્ષોથી નાનો વ્યવસાય કરતા હતા. માતા ઘર સંભાળતી હતી. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ સારી નહોતી, પરંતુ કોઈ મોટી મુશ્કેલી પણ નહોતી. દીપક બાળપણથી જ મહેનતુ હતો. તેને પોતાના પરિવાર માટે કંઈક મોટું કરવું હતું. તેના ઘણા મિત્રો વિદેશ જતા હતા. કોઈ અમેરિકા જતું હતું, કોઈ કેનેડા જતું હતું. સોશિયલ મીડિયા પર તે વિદેશમાં રહેતા લોકોના વિડીયો જોતો હતો. મોટા ઘરો, સારી ગાડીઓ અને ડોલરમાં થતી કમાણી જોઈને તેના મનમાં પણ વિદેશ જવાની ઈચ્છા જાગી હતી. ખાસ કરીને કેનેડા તેને ખૂબ આકર્ષતું હતું. તેને લાગતું હતું કે એકવાર કેનેડા પહોંચી જઈશ તો જીવન બદલાઈ જશે, સારી નોકરી મળશે, થોડા વર્ષોમાં પૈસા ભેગા કરીશ, પછી અમદાવાદમાં પોતાનું ઘર બનાવીશ, માતા પિતાને આરામ આપીશ. આ સપનું ધીમે ધીમે તેની જિંદગીનું સૌથી મોટું લક્ષ્ય બની ગયું હતું. એક દિવસ દીપક પોતાના મિત્ર સાથે ચાયની દુકાન પર બેઠો હતો. આ મિત્રે તેને કહ્યું કે તે કેનેડા જવાની તૈયારી કરી રહ્યો છે. તેણે એક એજન્ટ વિશે પણ વાત કરી. મિત્રના કહેવા પ્રમાણે એ એજન્ટ વિદેશ મોકલવામાં મદદ કરતો હતો. દીપકના મનમાં તરત જ આશા જાગી. તેણે એજન્ટનો નંબર લીધો. થોડા દિવસ પછી દીપકે એજન્ટ સાથે વાત કરી. એજન્ટે તેને ખૂબ વિશ્વાસપૂર્વક વાત કરી. તેણે કહ્યું કે કેનેડા જવા માટે રસ્તો છે, દસ્તાવેજોની વ્યવસ્થા થઈ જશે, યોગ્ય ફી આપવી પડશે. દીપકે પૂછ્યું કે બધું કાયદેસર હશે ને? એજન્ટે તરત જવાબ આપ્યો, તમે ચિંતા ન કરો, બધું અમે સંભાળી લઈશું. દીપકને આ જવાબથી થોડી શાંતિ થઈ, છતાં તેના મનમાં નાની શંકા હતી. પરંતુ કેનેડા જવાનું સપનું તેની શંકા કરતાં મોટું હતું. થોડા દિવસ પછી દીપક એજન્ટને મળવા ગયો. એજન્ટે તેને અનેક દસ્તાવેજો બતાવ્યા. કેટલીક બાબતો દીપકને સમજાઈ નહોતી. તેણે ફરી પ્રશ્ન કર્યો. એજન્ટે કહ્યું કે વિદેશ જવાની પ્રક્રિયામાં આવી બાબતો સામાન્ય હોય છે. દીપકને વધુ પ્રશ્ન ન પૂછવા માટે પણ સમજાવવામાં આવ્યો. એજન્ટે તેને કહ્યું કે સમય ઓછો છે, જો તક ચૂકી જશો તો પછી મુશ્કેલી પડશે. દીપક ઘરે આવ્યો. તેણે પિતાને વાત કરી. પિતા થોડા સમય સુધી ચૂપ રહ્યા. તેમના માટે આ મોટી રકમ હતી. દીપકે કહ્યું કે જો તે કેનેડા જશે તો સારી કમાણી કરી શકશે. થોડા વર્ષોમાં પરિવારની સ્થિતિ બદલાઈ જશે. માતા પણ દીપકનું સપનું તોડવા માંગતી નહોતી. અંતે પરિવારે તેની મદદ કરવાનો નિર્ણય કર્યો. પિતાએ વર્ષોથી બચાવેલા પૈસામાંથી મોટી રકમ આપી. માતાએ પોતાના થોડા દાગીના પણ ગીરવે મૂક્યા. તે દિવસે દીપકની આંખોમાં ખુશી હતી. તેને લાગતું હતું કે તેનું સપનું હવે હકીકત બનવા જઈ રહ્યું છે. દિલ્હી જવાનો દિવસ નજીક આવ્યો. દીપકે પોતાની બેગ તૈયાર કરી. માતાએ બેગમાં કપડાં સાથે ઘરનું થોડું ખાવાનું પણ મૂક્યું. માતાને ખબર હતી કે દીકરો પહેલીવાર આટલા દૂર જઈ રહ્યો હતો. તે વારંવાર દીપકને સમજાવતી હતી કે પોતાનું ધ્યાન રાખજે, કોઈ અજાણ્યા માણસ પર વિશ્વાસ ન કરતો. દીપક હસીને કહેતો, મમ્મી, હવે હું મોટો થઈ ગયો છું, તમે ચિંતા ન કરો. પરંતુ માતાનું મન માનતું નહોતું. જવાના એક દિવસ પહેલા ઘરમાં અજીબ શાંતિ હતી. પિતા બહારથી સામાન્ય દેખાતા હતા, પરંતુ અંદરથી તેઓ પણ ચિંતિત હતા. તેમણે દીપકને માત્ર એટલું કહ્યું, બેટા, પૈસા પાછા કમાઈ શકાય છે, પરંતુ કોઈ ખોટું કામ કરીને મુશ્કેલીમાં ન પડતો. દીપકે પિતાની વાત સાંભળી. તેણે હા પાડી, પરંતુ તેને ખબર નહોતી કે થોડા જ કલાકોમાં આ શબ્દો તેને વારંવાર યાદ આવવાના હતા. દીપક અમદાવાદથી દિલ્હી પહોંચ્યો. એરપોર્ટની બહાર ઊભો રહ્યો ત્યારે તેણે થોડા સમય માટે આસપાસ જોયું. લોકો ઝડપથી પોતાની ફ્લાઇટ તરફ જઈ રહ્યા હતા. કોઈ પરિવાર સાથે હતું, કોઈ બિઝનેસ માટે જઈ રહ્યું હતું, કોઈ પ્રવાસ માટે જઈ રહ્યું હતું. દીપકને લાગ્યું કે તે પણ હવે પોતાની નવી જિંદગી તરફ આગળ વધી રહ્યો છે. તેણે માતાને ફોન કર્યો. માતાએ પૂછ્યું, બધું બરાબર છે ને? દીપકે કહ્યું, હા મમ્મી, બધું બરાબર છે, હવે થોડા સમયમાં ફ્લાઇટમાં બેસી જઈશ. માતાએ તેને આશીર્વાદ આપ્યા. ફોન મૂક્યા પછી દીપકે ઊંડો શ્વાસ લીધો. એરપોર્ટની અંદર પહોંચ્યા પછી દીપકે પોતાની પ્રક્રિયા શરૂ કરી. તેના હાથમાં પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજો હતા. તેના મનમાં થોડો ડર હતો.
ખાસ કરીને વિઝા અને દસ્તાવેજોની ચકાસણી અંગે તે ચિંતિત હતો. તેને વારંવાર એજન્ટની વાત યાદ આવતી હતી. બધું બરાબર છે, આ શબ્દો તેના મનમાં ફેરી રહ્યા હતા. અંતે તેની ઇમિગ્રેશન પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ. દીપકને ખૂબ રાહત થઈ. તેને લાગ્યું કે હવે કોઈ સમસ્યા નહીં થઈ. ત્યારબાદ તેનું સિક્યુરિટી ચેક પણ થઈ ગયું. તે એરપોર્ટના અંદરના ભાગમાં પહોંચી ગયું. હવે કેનેડા જતી ફ્લાઇટમાં બેસવાનું જ બાકી હતું. પરંતુ અહીં એક મોટી સમસ્યા હતી. દીપક પાસે કેનેડા જતી ફ્લાઇટ માટે યોગ્ય બોર્ડિંગ પાસની વ્યવસ્થા નહોતી. તેને લાગ્યું હતું કે એજન્ટ બધું સંભાળી લેશે. હવે તે ચિંતામાં પડી ગયો. તેણે આસપાસ નજર કરી. લોકો પોતાના બોર્ડિંગ પાસ લઈને ગેટ તરફ જઈ રહ્યા હતા. દીપકને સમજાતું નહોતું કે હવે શું કરવું. તે સમયે તેની નજર એક વ્યક્તિ પર પડી. આ વ્યક્તિનું નામ રવિ હતું. રવિ મૂળ થાણેનો રહેવાસી હતો. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. દીપકે પોતાની પરિસ્થિતિ સમજાવી. વાતચીત દરમિયાન દીપકને ખબર પડી કે રવિ પાસે કેનેડા જતી ફ્લાઇટનો બોર્ડિંગ પાસ હતો. દીપકના મનમાં ફરી એક ખોટો વિચાર આવ્યો. તેને લાગ્યું કે જો આ બોર્ડિંગ પાસ કોઈ રીતે મળી જાય તો તે ફ્લાઇટ સુધી પહોંચી શકે છે. દીપકે રવિ સાથે વધુ વાત કરી. પૈસાની વાત પણ થઈ. અંતે દીપકને બોર્ડિંગ પાસ મળી ગયો. તે ક્ષણે તેને લાગ્યું કે હવે બધું તેના હાથમાં આવી ગયું છે. તેણે બોર્ડિંગ પાસ જોયો. પછી પાસપોર્ટ તરફ જોયું. તેના મનમાં કેનેડાની તસવીરો આવવા લાગી. તેને લાગ્યું કે થોડા કલાક પછી તે બીજા દેશમાં હશે. તે પરિવારને વિડીયો કોલ કરશે. માતાને કહેશે કે તેનું સપનું પૂરું થઈ ગયું. પિતાને કહેશે કે હવે તેમની મહેનતનું પરિણામ મળશે. આ વિચારોમાં દીપક થોડા સમય માટે પોતાની આસપાસની હકીકત ભૂલી ગયો. તે ગેટ તરફ આગળ વધ્યો. બહારથી તે સામાન્ય મુસાફર જેવો જ દેખાતો હતો, પરંતુ તેના મનમાં ભારે ગભરાટ હતો. તે વારંવાર બોર્ડિંગ પાસ અને પાસપોર્ટ ચેક કરતો હતો. તેની સાલમાં પણ અસ્કાટ દેખાતો હતો. તેને ડર હતો કે કોઈ ફરીથી દસ્તાવેજો તપાસશે. છતાં તે પોતાને સમજાવતો રહ્યો કે ઇમિગ્રેશન થઈ ગયું છે, સિક્યુરિટી ચેક પણ થઈ ગયું છે, હવે થોડું જ બાકી છે. તેણે ઘડિયાળ તરફ જોયું. ફ્લાઇટનો સમય નજીક આવી રહ્યો હતો. તેના ચહેરા પર ઉત્સાહ અને ડર બંને હતા. પરંતુ ગેટ પાસે પહોંચ્યા પછી પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ. એરલાઇનના સ્ટાફની નજર દીપક પર પડી. સામાન્ય પ્રક્રિયા પ્રમાણે સ્ટાફે તેની પાસે રહેલા દસ્તાવેજો તપાસવાનું શરૂ કર્યું. બોર્ડિંગ પાસ અને પાસપોર્ટ વચ્ચેની વિગતો જોવામાં આવી. દીપકને થોડા પ્રશ્નો પૂછવામાં આવ્યા. શરૂઆતમાં તેણે સામાન્ય રીતે જવાબ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્ટાફની શંકા દૂર થઈ નહીં. તેને વધુ ચકાસણી માટે રોકવામાં આવ્યું. દીપકના ચહેરા પર હવે ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. સ્ટાફે તેના પાસપોર્ટ અને વિઝાની વધુ તપાસ કરી. દીપક અંદરથી તૂટી રહ્યો હતો. તેને લાગતું હતું કે કદાચ કોઈ નાની ભૂલ હશે. કદાચ થોડી તપાસ પછી તેને ફ્લાઇટમાં જવા દેવામાં આવશે. પરંતુ તપાસ આગળ વધતી ગઈ તેમ પરિસ્થિતિ ગંભીર બનતી ગઈ. વિઝા અંગે શંકા વધુ મજબૂત થઈ. દસ્તાવેજની વિગતો ચકાસવામાં આવી. થોડા સમય પછી દીપકને સમજાયું કે જે વિઝાને તે પોતાની કેનેડાની નવી જિંદગીનું ટિકિટ માનતો હતો, તે જ હવે તેની સૌથી મોટી મુશ્કેલી બની ગયું હતું. તેની આંખો સામે થોડા કલાક પહેલાનું અમદાવાદનું ઘર આવી ગયું. માતાનો ચહેરો યાદ આવ્યો. પિતાના શબ્દો યાદ આવ્યા. કોઈ ખોટું કામ કરીને મુશ્કેલીમાં ન પડતો. દીપકે માથું નીચે કરી દીધું. હવે તેને સમજાઈ રહ્યું હતું કે ઇમિગ્રેશન અને સિક્યુરિટી ચેક પસાર થઈ જવાથી બધું પૂરું થતું નથી. એક છેલ્લી ચકાસણી પણ આખી યોજના બદલી શકે છે. એરલાઇનના સ્ટાફે દીપકને વધુ તપાસ માટે અલગ કર્યો. ફ્લાઇટમાં જવાનો તેનો રસ્તો ત્યાં જ અટકી ગયો. થોડા સમય પહેલા જે યુવક કેનેડાના સપના જોઈ રહ્યો હતો, તે હવે એક પછી એક સવાલોનો સામનો કરવા જઈ રહ્યો હતો. સૌથી મોટો સવાલ હતો કે આ નકલી વિઝા તેની પાસે આવ્યો ક્યાંથી, એજન્ટે તેને શું કહ્યું હતું, અને દીપક આ સમગ્ર મામલામાં કેટલો જાણતો હતો. દીપકે ફરી પોતાના ફોન તરફ જોયું. એજન્ટનો નંબર સ્ક્રીન પર હતો. તેણે ફોન કર્યો. 1 વાર, 2 વાર, 3 વાર, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ફોન વાગતો રહ્યો. પછી અચાનક બંધ થઈ ગયો. દીપકના મનમાં એક ભય ઊભો થયો. કદાચ જેને તે પોતાના કેનેડાના સપનાનો સહારો માનતો હતો,
તે વ્યક્તિ હવે તેની મુશ્કેલીમાં તેની સાથે નહોતો. દિલ્હી એરપોર્ટ પર દીપકને વધુ તપાસ માટે અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યો. થોડા સમય પહેલા સુધી તેના મનમાં કેનેડા પહોંચવાના સપના હતા. હવે તે સતત એક જ વાત વિચારી રહ્યો હતો. જો આ દસ્તાવેજ નકલી છે તો આગળ શું થશે? અધિકારીઓએ તેની પાસેથી પાસપોર્ટ અને વિઝા અંગે સવાલો પૂછ્યા. દીપકે શરૂઆતમાં એજન્ટે જે કહ્યું હતું તે જ વાત જણાવી. તેણે કહ્યું કે તેણે દસ્તાવેજો એક એજન્ટ પાસેથી મેળવ્યા હતા. તેને કહેવામાં આવ્યું હતું કે બધું કાયદેસર છે. દીપકે દાવો કર્યો કે તેને વિઝા નકલી હોવાની જાણ નહોતી. પરંતુ અધિકારીઓ માટે આ વાતની ચકાસણી જરૂરી હતી. દીપકનો ફોન પણ તપાસવામાં આવ્યો. તેમાં એજન્ટ સાથે થયેલી વાતચીત હતી. પૈસાની લેવડ દેવડના સંદેશ પણ હતા. કેટલીક વાતો એવી હતી જે દીપક માટે મુશ્કેલી ઊભી કરી શકે તેવી હતી. તેને હવે સમજાઈ રહ્યું હતું કે માત્ર એજન્ટનું નામ લેવાથી તેની જવાબદારી પૂરી થવાની નહોતી. તેની પાસે રહેલા દસ્તાવેજો વિશે પણ તેને જવાબ આપવો પડશે. બીજી તરફ અમદાવાદમાં દીપકના માતા પિતા તેના ફોનની રાહ જોઈ રહ્યા હતા. માતાને લાગતું હતું કે દીપક હવે થોડા સમયમાં કેનેડા પહોંચી જશે. પિતા પણ વારંવાર ફોન તરફ જોઈ રહ્યા હતા, પરંતુ દીપકનો ફોન આવતો નહોતો. કલાકો પસાર થયા. માતાએ દીપકને ફોન કર્યો. ફોન લાગ્યો નહીં. ફરી ફોન કર્યો, છતાં કોઈ જવાબ મળ્યો નહીં. માતાનું મન ગભરાવા લાગ્યું. તેણે પતિને કહ્યું કે કદાચ ફ્લાઇટમાં ફોન બંધ હશે. પિતાએ પણ તેને શાંત રહેવા કહ્યું. પરંતુ થોડા સમય પછી દીપકનો ફોન આવ્યો. અવાજ સાંભળતા જ માતાએ પૂછ્યું, બેટા, તું કેનેડા પહોંચી ગયો? દીપક થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી ધીમા અવાજે કહ્યું, મમ્મી, હું હજુ દિલ્હી એરપોર્ટ પર છું. માતા ચોંકી ગઈ. તેણે પૂછ્યું કે શું થયું? દીપકે આખી વાત તરત કહી નહીં. તેણે માત્ર એટલું કહ્યું કે દસ્તાવેજોમાં કંઈક સમસ્યા થઈ છે. હવે તપાસ ચાલી રહી છે. દીપકના પિતાને જ્યારે આ વાત ખબર પડી, ત્યારે તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા. તેમણે તરત પૂછ્યું કે એજન્ટે શું કર્યું હતું. દીપકે કહ્યું કે તેણે બધા દસ્તાવેજો એજન્ટ પાસેથી જ લીધા હતા. પિતાએ કહ્યું કે જે પૈસા આપ્યા છે તેની રસીદ અને એજન્ટ સાથેની બધી વાતચીત સાચવી રાખવી. હવે પરિવારને સમજાયું કે તેઓ જે સપનું જોઈ રહ્યા હતા તે ખતરનાક પરિસ્થિતિમાં ફેરવી ગયું છે. માતા રડવા લાગી. તેને એક જ વાતનો અફસોસ હતો. તેણે પોતાના દીકરાને વિદેશ મોકલવા માટે ઘરના દાગીના ગીરવે મૂક્યા હતા. હવે દીકરો ક્યાં જશે તેની પણ ખાતરી નહોતી. દિલ્હીમાં તપાસ આગળ વધી રહી હતી. દીપકને એજન્ટ સાથેના સંપર્ક વિશે પૂછવામાં આવ્યું. દીપકે એજન્ટનો નંબર આપ્યો. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું કે દીપકને બોર્ડિંગ પાસ કેવી રીતે મળ્યો હતો. દીપકે થાણેના રવિ સાથે થયેલી વાતચીત વિશે માહિતી આપી. હવે અધિકારીઓ માટે આ ઘટના માત્ર નકલી વિઝા સુધી મર્યાદિત રહી નહોતી. બોર્ડિંગ પાસની વ્યવસ્થા કેવી રીતે થઈ હતી તેની પણ તપાસ થવાની હતી. દીપકને સમજાઈ ગયું હતું કે કેનેડા પહોંચવા માટે તેણે જે રસ્તો પસંદ કર્યો હતો તે શરૂઆતથી જ ખોટો હતો. તેને લાગતું હતું કે કોઈ રીતે એરપોર્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. પરંતુ એક પછી એક ચેકિંગે આખી વાત બહાર લાવી દીધી. સૌથી મોટો પ્રશ્ન હવે એ હતો કે એજન્ટ ક્યાં હતો. દીપકે ફરી ફોન કર્યો. આ વખતે પણ ફોન બંધ હતો. તેણે મેસેજ મોકલ્યો. કોઈ જવાબ આવ્યો નહીં. દીપકને પહેલી વાર લાગ્યું કે કદાચ તેને ફસાવવામાં આવ્યો છે. પરંતુ સાથે જ તેને પોતાની ભૂલ પણ સમજાઈ રહી હતી. તેણે દસ્તાવેજોની સાચી ચકાસણી કર્યા વગર વિશ્વાસ કર્યો હતો. પરિવારની મોટી રકમ પણ આ જોખમમાં મૂકી હતી. દિલ્હી એરપોર્ટ પર દીપકની તપાસ આગળ વધતી ગઈ. અધિકારીઓએ તેના પાસપોર્ટ, વિઝા અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરી. દીપકે ફરી એકવાર જણાવ્યું કે તેણે દસ્તાવેજો એજન્ટ પાસેથી મેળવ્યા હતા અને તેને વિઝા નકલી હોવાની જાણ નહોતી. તેણે એજન્ટ સાથે થયેલી વાતચીત અને પૈસાની લેવડ દેવડ અંગેની માહિતી પણ આપી. બીજી તરફ બોર્ડિંગ પાસની વ્યવસ્થા કેવી રીતે થઈ હતી તેની પણ તપાસ કરવામાં આવી. દીપક માટે આ સમય ખૂબ મુશ્કેલ હતો. થોડા કલાક પહેલા તે કેનેડા જવાની તૈયારીમાં હતો. હવે તે પોતાના પરિવાર અને ભવિષ્ય વિશે વિચારી રહ્યો હતો. અમદાવાદમાં તેના માતા પિતા સતત ચિંતામાં હતા.
માતા વારંવાર ભગવાનને પ્રાર્થના કરતી હતી કે દીકરો કોઈ મોટી મુશ્કેલીમાં ન ફસાય. પિતાને સૌથી વધારે દુઃખ એ વાતનું હતું કે તેમણે દીપક પર વિશ્વાસ કરીને પોતાની બચત લગાવી હતી. હવે તેમને સમજાઈ ગયું હતું કે વિદેશ જવાની ઉતાવળમાં લેવાયેલો એક ખોટો નિર્ણય આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે. દીપકને ધીમે ધીમે પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે એજન્ટની વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો હતો. તેણે દસ્તાવેજોની સ્વતંત્ર રીતે ચકાસણી કરી નહોતી. કેનેડા પહોંચવાની ઉતાવળમાં તેણે એવી વ્યક્તિ પાસેથી બોર્ડિંગ પાસ પણ મેળવ્યો હતો જે તેનો પોતાનો નહોતો. તેને લાગ્યું હતું કે ઇમિગ્રેશન અને સિક્યુરિટી ચેક થઈ ગઈ એટલે હવે કોઈ સમસ્યા નહીં આવે. પરંતુ છેલ્લી ઘડીએ થયેલી તપાસે તેની આખી યોજના રોકી દીધી. દીપકને સમજાયું કે હવે વિદેશ જવા માટે કાયદેસર રસ્તો જ પસંદ કરવો જોઈએ. કોઈ એજન્ટ કેટલો પણ વિશ્વાસ અપાવે, દસ્તાવેજોની સચ્ચાઈ તપાસ્યા વગર આગળ વધવું જોખમી છે. બીજી તરફ તેના પરિવારને પણ સમજાયું કે માત્ર સોશિયલ મીડિયા પર દેખાતી વિદેશની ચમક જોઈને નિર્ણય ન લેવો જોઈએ. આ ઘટનાએ દીપકના જીવનની દિશા બદલી નાખી. કેનેડા જવાનું તેનું સપનું તે દિવસે પૂરું થયું નહીં, પરંતુ તેને એક એવી શીખ મળી જે કદાચ આખી જિંદગી યાદ રહેવાની હતી. વિદેશ જવાની ઈચ્છા ખોટી નથી, સારી જિંદગીનું સપનું જોવું પણ ખોટું નથી, પરંતુ તે સપનું કાયદેસર અને સાચા રસ્તે જ પૂરું કરવું જરૂરી છે. નકલી વિઝા, ખોટા દસ્તાવેજો અથવા કોઈની ગેરકાયદેસર મદદથી વિદેશ પહોંચવાનો પ્રયાસ વ્યક્તિને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. દીપકના પરિવાર માટે આ ઘટના માત્ર પૈસાનું નુકસાન નહોતી, તે વિશ્વાસ અને ઉતાવળ વચ્ચેનો તફાવત સમજાવતો કડવો અનુભવ હતો. દીપકે અંતે નક્કી કર્યું કે હવે તે કોઈ શોર્ટકટ નહીં શોધે. જો ક્યારે વિદેશ જશે તો સંપૂર્ણ કાયદેસર પ્રક્રિયા દ્વારા જશે. તેની કેનેડાની ફ્લાઇટ તે દિવસે ચૂકી ગઈ હતી, પરંતુ કદાચ એ જ ક્ષણે તેને પોતાની જિંદગીની સૌથી મોટી ભૂલથી બચવાનું શરૂ કર્યું હતું. તેની સામે કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવી. ડિસ્ક્લેમર: આ સ્ટોરી ઉપલબ્ધ સમાચાર અને જાહેર અહેવાલોથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. પાત્રો અને સંવાદો સ્ટોરીને રસપ્રદ બનાવવા માટે કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ કે ઘટનાને બદનામ કરવાનો હેતુ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.